आपकी अदालत में फिल्म स्टार आलिया भट्ट पर आरोप છે કે એ પોતાની ઇમેજ ને લઈને ઘણી કોન્શિયસ છે। હવે જુઓ, તમારી એક્ટિંગને વખાણવામાં આવી, નેચરલ, વર્સટાઇલ, હાઈવે, ઘણી ડેરિંગ ફિલ્મ હતી, ઉડતા પંજાબ, જબરદસ્ત તમે એક્ટિંગ કરી। પણ જ્યારે રિસર્ચ કરતો હતો તો ખબર પડી કે તમે બનવા તો કંઈક બીજું જ માંગતા હતા। एक्चुअली મેં જ્યારે સ્પેશિયલી જ્યારે મેં કરિશ્મા કપૂર અને ગોવિંદાને સ્ક્રીન પર જોયા, ટીવી પર જોયા, આઈ થિંક હું ઘણી યંગ હતી, આઈ ડિડન્ટ ઇવન નો કે એક્ટિંગ શું છે। મને બસ આ બંને, આઈ જસ્ટ અન્ડરસ્ટુડ કે આ બંને ક્યાંય પણ ડાન્સ કરી રહ્યા છે, ગાર્ડનમાં કે પછી ક્યારેક રસ્તા પર તો ક્યારેક ટ્રક ખાટલા પર, પર। ખાટલા પર, દે આર જસ્ટ ડાન્સિંગ એવરીવેર। તો મારો જે શોખ છે ત્યાંથી શરૂ થયો કે મારે આ રીતે ડાન્સ કરવો છે। મને એ નહોતી ખબર કે સીન્સ પણ કરવાના છે, એક્ટિંગ પણ કરવાની છે, વાત પણ કરવાની છે। આ ડાન્સિંગથી શરૂ થયો હતો શોખ, અને ઓબ્વિયસલી આગળ જઈને ખબર પડી કે આખું પિક્ચર કરવું પડે છે, તો મેં કહ્યું અને હા ઠીક છે, હું પણ કરી લઈશ, ઇટ્સ ઓકે। એ કરિશ્મા, ગોવિંદા, શાહરૂખ એમને જોવા માટે સ્કૂલ બંક કરીને જતા હતા? ક્યારેક ક્યારેક બંક કરતી હતી, પણ એકચ્યુઅલી સન્ડેઝના એટલી બધી ફિલ્મ આવતી હતી કે હું બસ ટીવીની સામે પોતાની જાતને પાર્ક કરતી હતી અને ત્યાં બેસીને બધી ફિલ્મો જોતી હતી। પણ ઓબ્વિયસલી એવરી યંગસ્ટર ગોઝ થ્રુ ધ ટાઈમ કે તમે કોઈ ફિલ્મ જોવા માટે બંક કરવું પડે, કેમ કે એટલો ટાઈમ નથી મળતો, પછી ભણવાનું પણ હોય છે, મૂવી પણ જોવાની છે, ઘણા કામ છે। તો ઈચ્છાથી પહેલી ફિલ્મ કરીએ કુછ કુછ હોતા હૈ જેવી? હા, એટલે કે એ ટાઈપની ફિલ્મ પણ ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ, કેમ કે કરણ જોહરે ડિરેક્ટ કરી હતી, તો ઇટ્સ લાઈક અ ડ્રીમ કમ ટ્રુ ઓનલી ટુ બી ડિરેક્ટેડ બાય હિમ। તો શું એક્સપિરિયન્સ હતો પહેલી ફિલ્મનો? ઘણા નર્વસ હતા, ઓબ્વિયસલી હું હેરાન ઘણી હતા? નર્વસ હતી, હું માત્ર 17 વર્ષની હતી જ્યારે આ બધું થયું। જ્યારે મેં શૂટિંગ કર્યું તો હું 18 વર્ષની થઈ ગઈ હતી એ સમયે। મને કંઈ નહોતી ખબર, મને કંઈ જ નહોતી ખબર, આઈ વોઝ જસ્ટ ઇમિટેટિંગ કરણ। હું આજે પણ કહું છું કે કરણે એ સીન સિલેક્ટ કરીને ના આપ્યો તો મને નથી ખબર કે હું શું કરત, હું બસ અહીંયાથી ત્યાં ચાલતી રહેત ફિલ્મમાં। એણે આખું ફિલ્મમાં પરફોર્મ કરીને મને આપ્યું। ધ ઓનલી મોમેન્ટ જ્યારે હું આમ, એટલે મારી જે આંખ છે એકદમ ખુલી ગઈ, એ ગીતના સમયે હતું, એના કારણે। કારણ કે મને ખબર છે કે ગીત જ્યારે પ્લે થાય છે તો હું એકદમ ખુલી જાઉં છું, એન્ડ આઈ ફીલ લાઈક એટ હોમ। પણ એ ગીત પ્લે થયું, ખુલ્યા, એ પહેલા તમે તમારા પપ્પા મહેશ ભટ્ટ સાહેબની ઓફિસમાં જઈને ઘણું રડ્યા હતા, ઘણા આંસુ વહાવ્યા હતા? હા, એકચ્યુઅલી એમણે મને રડાવી હતી। હું વેરી સ્વીટલી મેં એમને મેસેજ કર્યો, ખબર નહીં કેમ મેં ક્યારેય આમ આની પહેલાં નથી કર્યું કે હું પપ્પાને મેસેજ કરીને કહું કે મારી અંદર શું છે। યુઝ્યુઅલી હું ઘણી સિક્રેટિવ છું, અંદર જ રાખું છું બધી વાતોને। તો હું કશે જઈ રહી હતી અને મેં એમને મેસેજ કર્યો, પપ્પા આઈ ડોન્ટ નો વાય આઈ એમ ગેટિંગ વેરી નર્વસ, સો હી સેડ કમ ટુ ધ ઓફિસ। ઠીક છે, તો મને લાગ્યું કે અમે બેસીને ગુફ્તગુ કરશો એકલા। નહીં, હું ત્યાં ગઈ, ઇમરાન હાશમી હતા ત્યાં આગળ, મારી બેન પૂજા હતી, મારા કાકા હતા મુકેશજી, બીજા પણ ઘણા લોકો હતા। આઈ થિંક 7-8 લોકો હતા એ સમયે, કેમ કે મારા પપ્પા બેસે છે તો મહેફિલ જેવું જ હંમેશા બની જાય છે, બધા લોકો સાથે બેસે છે તો એ વાતો કરે છે, એ વાળી વાઇબ હતી એક્ઝેક્ટલી। અને હું અંદર ગઈ આમ, એટલે હું સ્માઇલ પણ નહોતી કરતી, હું થોડી એવી હતી, એન્ડ હી સેડ આલિયા ઇઝ ફીલિંગ વેરી નર્વસ, કમ સ્ટેન્ડ ઇન ધ મિડલ ઓફ ધ રૂમ। સો આઈ સેડ ઓકે, આ શું છે? તો હી મેડ મી સ્ટેન્ડ, ઓલમોસ્ટ આપકી અદાલત જેવો જ માહોલ હતો ત્યાં આગળ। અને ત્યાં ઉભા રહીને એમણે મને કહ્યું કે પ્લીઝ નાવ યુ ટેલ મી હાઉ યુ ફીલિંગ, તમને કેવું લાગે છે? તો પહેલા હું ઘણી ઇરિટેટ થઈ ગઈ, પપ્પા આવા હોય છે કેમ? મને એકદમ સ્પોટલાઇટમાં નાખી દીધી। ઠીક છે, આઈ સેડ ઓકે ફાઇન, એન્ડ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ, અને વાતો કરતાં કરતાં હું રડવા લાગી। મારો સૌથી મોટો ફિયર એ હતો કે what if I realize that one thing I wanted to do the most in my life, I'm not good at. So I was getting scared to participate because I was thinking, what if I had find out that I'm not good at it? That will be like my worst nightmare. And then I realized the minute I said that, this whole process, તમે પણ હમણાં આપણે વાત કરી રહ્યા હતા, તમે પણ મને કહ્યું તમે આ શો કરતા પહેલા નર્વસ થાવ છો। એ થોડું કહ્યું હતું કે બધાને કહી દેવાનું છે? નહીં, પણ સારી વાત છે, કેમ કે નર્વસનેસ તમને સારા બનાવી દે છે। એટલે ટચ વુડ, તમારો શો 25 યર્સથી ચાલી રહ્યો છે, તો હું પણ દરેક શોટ આપતા પહેલા, કેમેરાની સામે આવતા પહેલા નર્વસ થાઉં છું। અને જો આ જ એક ટ્રેજેક્ટરી છે તો
ઇન્શાલ્લાહ મારું પણ કરિયર 25 વર્ષ સુધી ચાલશે. એનાથી પણ વધારે હશે, એનાથી પણ વધારે હશે. જ્યારે પહેલી ફિલ્મ હિટ થઈ તો ભટ્ટ સાહેબ મને કહી રહ્યા હતા કે એમણે તમારી પાસે આવીને તમારી પાસે ઓટોગ્રાફ માંગ્યો. જી. એ પોતે આટલા મોટા સેલિબ્રિટી, આટલા મોટા સ્ટાર, આટલા મોટા જી. ડાયરેક્ટર, શું લાગ્યું તમને? મને સારું લાગ્યું. હું એમને ઓટોગ્રાફ આપી રહી છું અને એ ઘણા ઇમોશનલ છે, વધારે બતાવતા નથી, પણ એમણે ઓટોગ્રાફને લેમિનેટ કરીને સેવ કર્યો હતો અને ઘણા વર્ષો પછી, એટલે થોડા વર્ષો પછી મને એ જ ઓટોગ્રાફ એમણે મને આપી દીધો મારા બર્થડે પર. કેમ કે એમાં તમે લખ્યું, થેન્ક યુ પાપા ફોર નોટ હેલ્પિંગ મી એટ ઓલ. કરેક્ટ. થેન્ક યુ પાપા ફોર નોટ હેલ્પિંગ મી એટ ઓલ. કેમ કે એનો અર્થ એ છે કે મારી પહેલી ફિલ્મ એ ઈચ્છે તો હું એમની સાથે કરી શકતી હતી અને મારી ઘણી ઘણી મદદ કરી શકતા હતા, પણ ઇવન માય મધર ફોર દેટ મેટર દે રિયલી લેટ મી બી. એમણે આઈ થિંક એ નક્કી કર્યું હતું કે આઈ શુડ ટેક માય ઓન ડિસિઝન્સ, આઈ શુડ ફોલ એન્ડ આઈ શુડ નોટ ગેટ અપ ઓલ્સો બાય માય સેલ્ફ એન્ડ દે વિલ બી દેર ટુ સપોર્ટ મી. બટ the only way I can be Alia Bhatt and not Mahesh Bhatt's daughter Alia Bhatt is if I did it myself. તો એ જ કારણે વધારે લોકો પેરેન્ટ્સ એવું સમજે છે કે એમણે સાથે જ રહેવું જોઈએ. આઈ ફીલ કે ઓપોઝિટ હોવું જોઈએ. યુ શુડ લેટ યોર કિડ્સ બી, લેટ ધેમ ફ્લાય એન્ડ જસ્ટ સપોર્ટ ધેમ, નેવર દે ફોલ. તો બધા લોકો તમને પૂછતા હશે કે આટલા મોટા ડાયરેક્ટર, એમણે તમારે માટે ફિલ્મ કેમ નહીં કરી, કેમ નહીં બ્રેક આપ્યો તમને? હા, હમણાં પણ પૂછે છે કે તમે ભટ્ટ સાહેબ સાથે ક્યારે કામ કરશો, ક્યારે કામ કરશો. આઈ સેડ અરે બાબા થોભો, સારી વસ્તુઓ માટે ટાઈમ લાગે છે. ભટ્ટ સાહેબ તમને કેટલો પ્રેમ કરે છે અને એના માટે એક સિક્રેટ મારી પાસે છે, એક મેસેજ છે, ઓહ. એ તમને સંભળાવીએ. આ મેસેજ છે જે એમણે હમણાંથી થોડી વાર પહેલા રેકોર્ડ કરીને મોકલ્યો છે ઓહ. આલિયા ભટ્ટ માટે. ઓકે. આલિયા એક ચમત્કાર છે. હવે તમે જુઓ, રજતજી, આપકી અદાલતમાં પહોંચવા માટે મને 50 વર્ષ લાગી ગયા અને આલિયા 25 વર્ષમાં પહોંચી ગઈ. આપ જ કહો, આ ચમત્કારથી ઓછું છે કે? આટલી નાની ઉંમરમાં એણે ઘણું બધું મેળવી લીધું છે. લોકો કહે છે ને, સાચું કહે છે કે બ્રાન્ડ મહેશ ભટ્ટ, જે કબ્રસ્તાન સુધી લગભગ પહોંચી ગયો હતો, એને એક નવો જન્મ આણે આપ્યો છે. અને મારું એ સૌભાગ્ય છે કે મારી દીકરીએ આ કર્યું છે. કેમ કે જ્યારે તમારા દીકરા દીકરી તમારાથી આગળ નીકળે ત્યારે તમે અંદાજો પણ નહીં લગાડી શકો તમારા મનમાં કેટલી ખુશી આસપાસ ફરી વળે છે. આલિયા, આ પ્રેમની ચરમસીમા છે. બસ હજી તો જમીની સ્તરથી શરૂઆત થઈ છે. હજારો કિલોમીટર દૂર સુધી હજી તારે આમાં જવાનું છે. ઘણું બધું મેળવવાનું છે તારે. દરેક પરિસ્થિતિમાં તું ભાનમાં રહેજે, કેમ કે ઘણા સરળતાથી અહીંયા બેભાન થઈ જતા હોય છે. આ અમારો ઇતિહાસ જોર જોરથી કહે છે. ગેટ ક્લોઝ ટુ પીપલ, લર્ન ફ્રોમ પીપલ એન્ડ શેર ઓલ યોર એસેટ એન્ડ વિઝડમ વિથ ધ પીપલ. લવ યુ. આનાથી સારો મેસેજ તો કોઈ નહીં આપી શકે, કોઈ ફાધર પોતાની દીકરી માટે નહીં આપી શકે. તમે પણ કંઈ કહેવા ઈચ્છો છો ભટ્ટ સાહેબને? તમારી આંખોમાં આંસુ જોઈ રહ્યો છું. આઈ થિંક એ જ કહેવા માંગુ છું કે મહેશ ભટ્ટ ક્યારેય કબ્રસ્તાન સુધી નહીં પહોંચી શકે. અ, એમને કારણે આજે મને લાગે છે કે ધ રીઝન પીપલ આસ્ક મી કે તમે આટલા આટલા અલગ રોલ્સ કઈ રીતે કરો છો, યુ નો હાઉ ડુ યુ અન્ડરસ્ટેન્ડ યોર કેરેક્ટર્સ, એન્ડ આઈ થિંક ધ ઓનલી રીઝન દેટ જસ્ટ હેપન ઇટ બિકોઝ ઓફ માય અપબ્રિંગિંગ. એમને કારણે, મારી મમ્મીને કારણે. સો થેન્ક યુ, કારણ કે જો તમે ન હોત તો મેં જે કર્યું છે, તમને પ્રાઉડ પણ અનુભવ કર્યું છે, એ પણ ન કરી શકત. સો થેન્ક યુ. આલિયા, સાચે જ આ બધા તમને પૂછે છે, જેમ કે હાઈવે ફિલ્મનો રોલ છે, કઈ રીતે આ રોલને એક્સેપ્ટ કર્યો? ઘણો ચેલેન્જિંગ, ઘણો ડેરિંગ રોલ હતો. એકચ્યુઅલી જ્યારે ઇમ્તિયાઝ મારી પાસે આવ્યા હતા એ ફિલ્મને લઈને, હું શોક થઈ ગઈ.
એઝ એન સ્ટુડન્ટ ઓફ ધ યર પછી ઇમ્તિયાઝ અલી મારી પાસે આવી રહ્યા છે. એમણે શું જોઈ લીધું, કારણ કે સ્ટુડન્ટ વોઝ વેરી ગ્લેમરસ ફિલ્મ એક્ટિંગ, એમાં કોઈ સ્કોપ જ નહોતો મારો. આઈ ફીલ ડાન્સ વાન્સ કર્યો એન્ડ વેરી ગ્લેમરસ એન્ડ બ્યુટિફુલ, બટ આઈ ડિડન્ટ થિંક કે એમાં કોઈ સ્લો મોટો કેરેક્ટર મને એકદમથી મળી જશે. એન્ડ ઇમ્તિયાઝ અલી ઇઝ વેરી વેરી રિસ્પેક્ટેડ લવ્ડ ફિલ્મ મેકર. એમણે મારી કેટલીક ફેવરિટ ફિલ્મો બનાવી છે, જબ વી મેટ, રોકસ્ટાર, સોચા ના થા. તો આઈ વોઝ મોસ્ટ એક્સાઇટેડ. હું એમને પૈસા આપત મને આ ફિલ્મમાં લેવા માટે, બટ હી ઓનલી કેમ એન્ડ વેન હી સેડ વિલ યુ ડુ ધીસ ફિલ્મ ફોર મી, એન્ડ આઈ વોઝ મોસ્ટ એક્સાઇટેડ. આઈ સેડ હા, ઓફકોર્સ મેં કરીશ. કારણ કે એ સમયે મારા ફાધર ઘરે હતા. જ્યારે આવ્યા હતા, સાથે બેઠા હતા, એવું લાગતું હતું કે સંબંધ માટે કોઈ આવ્યું છે. પાપા ઇઝ સિટિંગ લાઈક દેટ. હી કેમ વિથ સ્ક્રિપ્ટ, અને સ્ક્રિપ્ટ મારા હાથમાં આપી દીધી. આઈ એમ રિયલી હેપી કે મેં ડિસિઝન લીધું હાઈવે કરવાનું. કારણ કે એ રીતનો એક્સપિરિયન્સ મને કદાચ ક્યારેય પછી મળત જ નહીં, કારણ કે નોબડી ન્યૂ મી એટ દેટ ટાઈમ. હું એ રીતે હાઈવે પર આમ ફેલાઈ શકતી હતી. એણે તમને એઝ એન એક્ટર એસ્ટાબ્લિશ કરી દીધા. જી, આઈ ફીલ લાઈક એસ્ટાબ્લિશ નહીં કહીશ, બટ એક સેટિંગ બેઝ આપી દીધો મને. અને ઉડતા પંજાબ આ પણ ઘણી કોન્ટ્રોવર્શિયલ ફિલ્મ હતી. ઓનેસ્ટલી મારી સાથે એ રીતની કોન્ટ્રોવર્સી, મારી ફિલ્મ સાથે એ રીતની કોન્ટ્રોવર્સી ક્યારેય થઈ ન હતી. તો હું ઘણી કન્ફ્યુઝ થઈ ગઈ, કેમ કે સ્પેશિયલી જે રીતનો એ સબ્જેક્ટ હતો, મને લાગ્યું લોકોને ફોર એન એજ્યુકેશન પર્પઝ પણ એ ફિલ્મ જોવી જોઈએ. તો જ્યારે સેન્સર બોર્ડ તરફથી રેસ્ટ્રિક્શન્સ આવવા લાગ્યા, આઈ વોઝ વેરી હર્ટ એન્ડ આઈ વોઝ વેરી અપસેટ. કારણ કે હું ઘણી અટેચ છું મારી ફિલ્મોને લઈને, ઘણી સેન્સિટિવ થઈ જાઉં છું, ઘણી ડિફેન્સિવ થઈ જાઉં છું. એન્ડ સ્પેશિયલી કેમ કે આ એક સિચ્યુએશન છે, જે સોશિયલ સિચ્યુએશન છે, જેની જાણકારી આપણા કન્ટ્રીને હોવી જોઈએ, લોકોને હોવી જોઈએ. દેન ઓફકોર્સ આપણા જે ઓનરેબલ કોર્ટ છે, એમણે આવીને બધો મામલો પછી સેટ કરી દીધો એન્ડ વી વર વેરી હેપી. ફિલ્મ રિલીઝ થઈ ગઈ, અને પછી ફિલ્મ રિલીઝ થવા પહેલાં હજી એક પ્રોબ્લેમ આવી ગયો, એ લીક થઈ ગઈ ઓનલાઈન. એ દિવસે આઈ કુડન્ટ કંટ્રોલ ઇટ. આઈ જસ્ટ બ્રોક ડાઉન. જ્યારે મને ખબર પડી કે હવે પત્યા પછી ફિલ્મ લીક થઈ ગઈ, આઈ સેડ આ કેવી રીતે થઈ ગયું? અમે લોકો કશે બીજે જોતા હતા ને અહીંયા કંઈક બીજું થઈ ગયું. દેટ વન ઇઝ બિગેસ્ટ પ્રોબ્લેમ આઈ ફીલ. ઇન્ડસ્ટ્રીને લઈને પાયરસી આપણી કન્ટ્રીમાં ઘણી હાઈ છે. તો હું હંમેશા કહું છું કે પ્લીઝ 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 પાયરેટેડ ફિલ્મ જોવાનું બંધ કરો, કારણ કે ઘણી મહેનતથી ફિલ્મ બને છે. અને પછી જ્યારે આવું થાય છે તો ઇટ્સ રિયલી હાર્ટ બ્રેકિંગ. આઈ હોપ આગળ જઈને આવું ન થાય. કાયદો તો છે, પણ એનું પાલન નથી થતું. પ્રયત્ન કરીશું. આજે હાઈવે, ઉડતા પંજાબ આ તો એકદમ સિરિયસ ટાઈપની ફિલ્મો હતી. પછી શાહરૂખ ખાનની સાથે જી, તો એ બિલકુલ અલગ રીતનું પાત્ર, અલગ રીતનું કેરેક્ટર હતું. તો શાહરૂખ સાથે કામ કરવામાં તો મજા આવી હશે. ઘણી મજા આવી. જેમ કે તમે પહેલાં પણ કહ્યું, હું એમની ઘણી મોટી ફેન છું પહેલાંથી જ. અને એમને મળ્યા, અને એમના મળ્યા પછી તો હજી પણ મોટી ફેન બની ગઈ છું. બિકોઝ આઈ એમ શ્યોર તમે બધા જાણો છો, ઇઝ ધ મોસ્ટ ચાર્મિંગ એન્ડ ધ મોસ્ટ લવિંગ પર્સન. એટલો પ્રેમ, તમને એટલો પ્રેમ, એટલો રિસ્પેક્ટ આપે છે. મને લાગ્યું કે એ શાહરૂખ ખાન નહીં, હું શાહરૂખ ખાન છું, એવું મને એ ટ્રીટ કરી રહ્યા હતા. એન્ડ નોટ જસ્ટ મી, એવરીબડી સેટ પર પણ ઓલ ધ અસિસ્ટન્ટ ડિરેક્ટર્સ, ટેકનિશિયન્સ બધાની સાથે હળીમળીને રહે છે. અને ફિલ્મ કરવાના સમયે મેં એમની પાસેથી ઘણું મોટી શીખ લીધી. દેટ ઇઝ, એ ક્યારે પણ પોતાના સ્ટારડમનો જે ભાર છે, જે આપણે ભાર કહીએ છીએ, એ ઘણો ભારી હોય છે સ્ટારડમ કેરી કરવું. એ ક્યારેય પોતાના ખભા પર નથી લેતા. એન્ડ હી ડઝન્ટ બ્રિંગ ધ બેગેજ ઓફ બીંગ શાહરૂખ ખાન. જ્યારે એક રૂમની અંદર આવે છે, હા, બધું અટેન્શન ત્યાં જાય છે, પણ એ રીતનો એટીટ્યુડ નથી રાખતા. ઇઝ ધ મોસ્ટ ડાઉન ટુ અર્થ. એટલા લવિંગ છે, અને આઈ હેવ લર્ન અ લોટ ફ્રોમ હિમ એઝ અ હ્યુમન બીંગ એન્ડ ઓફકોર્સ એઝ એન એક્ટર.